વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજે આપણે પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો એના વિશે વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર સૌથી વધારે ગુણનું પ્રકરણ નંબર 10 અને જે આજે આપણે પ્રકરણ કરવાના છીએ ઉત્પાદન ઉદ્યોગો એટલે કે પ્રકરણ નંબર 13, આ પ્રકરણમાંથી પૂછવામાં આવે છે. માળખું હતું ત્યારે 7 ગુણનું આ પ્રકરણમાંથી પૂછવામાં આવતું. હવે આશરે 5 ગુણનું આ પ્રકરણમાંથી 80 ગુણનું માળખું હોવાને કારણે પૂછવામાં આવશે. આની અંદર તમામ ઉદ્યોગો વિશે માહિતી છે. એ લોખંડ પોલાદ, સુતરાઉ, સિમેન્ટ, રસાયણ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો કયા કયા રાજ્યોમાં વધારે વિકસ્યા છે, આ ઉદ્યોગો કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, એના વિશેની વાત છે. આ પ્રકરણમાંથી 1 ગુણનું નકશામાં પૂછવામાં આવે છે, જેમાં સુતરાઉ કાપડના ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર પૂછે, કે લોખંડ પોલાદનું પૂછે, કે રેલવેના ડબ્બા કઈ જગ્યાએ બને છે. આવું આ કાંઈ પણ 1 ગુણનું નકશામાં પ્રકરણ 13માંથી પૂછવામાં આવે છે. તો હવે આપણે ચોપડીના માધ્યમથી આ પાઠ આપણે પૂર્ણ થવાને આરે છે. હવે વિડીયોના માધ્યમથી હું તમને જવાબથી આ પ્રકરણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને ચાવી સિસ્ટમથી આ પ્રકરણ તમને સરળતાથી યાદ રહી જશે. જેની અંદર આપણે પ્રશ્ન નંબર 1, જેનું નામ છે ઉદ્યોગોનું વર્ગીકરણ વર્ણવો, એના વિશે વાત કરવાની છે. તો એના મુખ્ય 4 મુદ્દા છે: શ્રમિકોની સંખ્યાને આધારે, માલિકીને આધારે, કાચા માલના આધારે અને કાચા માલના વજન અને કદને આધારે. આ મુદ્દો કદાચ નહીં લો તો પણ ચાલશે. હવે પહેલો મુદ્દો, શ્રમિકોની સંખ્યાને આધારે. તો કે શ્રમિકોની સંખ્યાને આધારે ઉદ્યોગોના 2 પ્રકાર પડે છે: મોટા ઉદ્યોગો અને નાના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધારે હોય, મોટા પાયે ઉત્પાદન થતું હોય, એવા ઉદ્યોગને મોટા ઉદ્યોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય, નાના પાયે ઉત્પાદન થતું હોય, એવા ઉદ્યોગને નાના ઉદ્યોગ કહેવામાં આવે છે. દાખલા તરીકે ગોળ અને ખાંડસરીનો ઉદ્યોગ. ત્યાર પછી માલિકીને આધારે 4 પ્રકાર: ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી. જેમાં ખાનગી માલિકી ટાટા છે, બિરલા છે, બજાજ છે, અંબાણી છે, હોન્ડા છે, આવી જે અનેક કંપનીઓ છે એ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો છે. ભિલાઈનો પોલાદ ઉદ્યોગ છે, હેવી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે, રેલવે છે, આ બધા જે છે એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે, સરકારી માલિકીના ઉદ્યોગો છે. આ ઉપરાંત ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જે છે એ ખાનગી અને જાહેર ક્ષેત્રનું સંયુક્ત સાહસ છે, બંને ભેગા સાથે ચલાવે છે. આ ઉપરાંત કેટલીક દૂધ ઉત્પાદક ડેરીઓ અને ખાંડની મિલો જે છે એ સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. આ હતું માલિકીને આધારે. પછી કાચા માલના સ્ત્રોતને આધારે કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગો. તો કે કૃષિ આધારિત ઉદ્યોગમાં કોણ? તો કે સુતરાઉ કાપડ, શણ, ખાંડ, ગોળ, ખાદ્ય તેલ વગેરે જે ઉદ્યોગો જે છે એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. જ્યારે તાંબુ છે, રસાયણ છે, લોખંડ છે, પરિવહન છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે, આ બધા જે છે એ ખનિજ આધારિત ઉદ્યોગો છે. કાચા માલના વજનને કદને આધારે, આ મુદ્દો તમને કદાચ નહીં લખો પણ ચાલશે, કે જે ઉદ્યોગમાં વજનમાં ભારે હોય અને વધુ જગ્યા રોકતા કાચા માલની જરૂર પડતી હોય એ ઉદ્યોગને ભારે ઉદ્યોગ કહે. જે ઉદ્યોગમાં વજનમાં હલકો અને ઓછી જગ્યા રોકતા કાચા માલની જરૂર પડતી હોય અને તેના દ્વારા ઉત્પાદિત થતો માલ પણ વજનમાં હલકો હોય એને હલકા ઉદ્યોગ કહેવાય છે. તો આ મુદ્દો પણ તમે લઈ શકો. મુખ્ય 3 મુદ્દાનું રિવિઝન કરીએ. ઉદ્યોગોનું વર્ગીકરણ. શ્રમિકોની સંખ્યાને આધારે ઉદ્યોગોના 2 પ્રકાર પડે: મોટા ઉદ્યોગ અને નાના ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા વધારે હોય, મોટા પાયે ઉત્પાદન થતું હોય, એવા ઉદ્યોગને મોટા ઉદ્યોગ કહેવામાં આવે છે. જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય, નાના પાયે ઉત્પાદન થતું હોય, એને નાના ઉદ્યોગ કહેવાય છે. નાના ઉદ્યોગની અંદર ગોળ અને ખાંડસરીનો ઉદ્યોગ, મોટા ઉદ્યોગની અંદર સુતરાઉ કાપડનો ઉદ્યોગ. માલિકીને આધારે ઉદ્યોગના 4 પ્રકાર: ખાનગી, જાહેર, સંયુક્ત અને સહકારી. ટાટા, બિરલા, અંબાણી,
હોન્ડા કે અનેક કંપનીઓ જે છે એ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ છે. ભિલાઈનો પોલાદ ઉદ્યોગ, હેવી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ, રેલવે છે એ જાહેર ક્ષેત્ર હસ્તક છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ છે એ જાહેર અને ખાનગી એ બંનેનું સંયુક્ત સાહસ છે. અને દૂધ ઉત્પાદક ડેરીઓ અને ખાંડની મિલો વગેરે સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગના બે પ્રકાર, કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગ. સુતરાઉ કાપડ છે, શણ છે, ખાંડ છે, ગોળ છે વગેરે ઉદ્યોગો જે છે એ કૃષિ આધારિત ઉદ્યોગો છે. સિમેન્ટ છે, લોખંડ પોલાદ છે, તાંબુ છે, રસાયણ ઉદ્યોગ છે, ખાતર છે, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ છે વગેરે ખનિજ આધારિત ઉદ્યોગો છે. તો 3 ગુણની અંદર આ તમારે 3 મુદ્દા લખવામાં આવશે. ઉદ્યોગોનું વર્ગીકરણ, 3 વાત યાદ રાખજો, સંખ્યાને આધારે, માલિકીને આધારે અને કાચા માલના સ્ત્રોતને આધારે. ત્યાર પછી અગત્યનો પ્રશ્ન એવો, લોખંડ પોલાદ ઉદ્યોગ. એની જે ચાવી છે એ ચાવીનું નામ છે 18 કાભા ઝાકા. 18 કાભા ઝાકા. તો લોખંડ પોલાદ ઉદ્યોગની વાત કરું તો ભારતનો લોખંડ અને પોલાદનો ઉદ્યોગ ચાવીરૂપ ઉદ્યોગ છે, મુખ્ય ઉદ્યોગ કહેવાય. આ ઉદ્યોગમાંથી યંત્રો, ઓજારો વગેરે બનાવવામાં આવે છે. આ ઉદ્યોગની ભારતમાં જે શરૂઆત થઈ, આમ તો જૂનો ઉદ્યોગ છે, એનું જે પ્રથમ કારખાનું છે એ 1830માં તમિલનાડુના પોર્ટોનોવા ખાતે સ્થાપવામાં આવ્યું, પરંતુ કેટલાક કારણસર તે બંધ થઈ ગયું. ત્યાર પછી 1864માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે સ્થાપવામાં આવ્યું, જે ચાલુ છે. ત્યારબાદ લોખંડ અને પોલાદનું મોટા પાયે ઉત્પાદન કરતું જે કારખાનું છે એ 1907માં જમશેદપુર ખાતે સ્થાપવામાં આવ્યું, જેને આપણે ટાટા આર્યન કંપની કહીએ છીએ. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બનપુર ખાતે 1919માં છે, કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે 1923માં વગેરે કારખાનાઓ સ્થપાયા છે. આઝાદી પછી ભારતમાં કુલ 7 મોટા કારખાના સ્થપાયા છે, જેમાં 4 કારખાના જે છે એ વિદેશી સહયોગથી સ્થાપવામાં આવ્યા છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ છે એ ભારે ઉદ્યોગ છે. તેમાં લોહ, ચૂનાનો પથ્થર, એલ્યુમિના, ચિરોડી જેવા, મેંગેનીઝ જેવા કાચા માલની જરૂર પડે છે. એટલે કાચા માલના જે ઉત્પાદક ક્ષેત્રો હોય ને એની નજીકમાં જ એના કારખાના સ્થાપવામાં આવે છે. ભારતમાં ટાટા કંપની સિવાયના લોખંડ પોલાદનું જે સંચાલન છે, જાહેર ક્ષેત્રનું સંચાલન, સરકારી માલિકીનું સંચાલન, એ SAIL એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં લોખંડના પોલાદના કારખાના જે છે, તો આપણે શરૂઆતમાં જે કીધા એ કુલ્ટી, જમશેદપુર, બનપુર, ભદ્રાવતી, વિશાખાપટ્ટનમ, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, સેલમ વગેરે જગ્યાએ આ લોખંડ અને પોલાદના કારખાના સ્થાપવામાં આવ્યા છે. અને લોખંડ પોલાદની વાત કરીએ તો વિશ્વમાં એના ઉત્પાદનની અંદર ભારતનું સ્થાન 5મું છે. આ 5મું વાળો મુદ્દો તમે ઉપર પણ લઈ શકો કે લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મું છે. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગની સૌપ્રથમ શરૂઆત 1830માં તમિલનાડુના પોર્ટોનોવા ખાતે થઈ. એટલે કે પહેલું કારખાનું સ્થપાયું, પણ કેટલાક કારણસર તે બંધ થઈ ગયું. ત્યાર પછી 1864માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે સ્થાપવામાં આવ્યું, જે ચાલુ છે. ત્યાર પછી લોખંડ અને પોલાદનું મોટા પાયે ઉત્પાદન કરતું કારખાનું 1907માં જમશેદપુર ખાતે સ્થાપવામાં આવ્યું. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બનપુર ખાતે, કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે લોખંડ અને પોલાદના કારખાના સ્થાપવામાં આવ્યા છે. ભારતમાં આઝાદી પછી કુલ 7 કારખાના સ્થપાયા, જેમાં 4 કારખાના વિદેશી સહયોગથી સ્થાપવામાં આવ્યા છે. લોખંડ અને પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. તેમાં લોહ, ચૂનાનો પથ્થર, એલ્યુમિના, ચિરોડી જેવા કાચા માલની જરૂર પડે છે. એટલે જ્યાં કાચા માલનું વધારે ઉત્પાદન થતું હોય ને એની નજીકમાં જ એના કારખાના સ્થાપવામાં આવે છે. ભારતમાં લોખંડ પોલાદનું જાહેર ક્ષેત્રનું સંચાલન SAIL એટલે કે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. ભારતમાં લોખંડ અને પોલાદના કારખાના કુલ્ટી, જમશેદપુર, બનપુર, ભદ્રાવતી, ભિલાઈ, રાઉરકેલા, દુર્ગાપુર, બોકારો, સેલમ વગેરે જગ્યાએ એના મોટા કારખાના આવેલા છે. આમ લોખંડ પોલાદ ઉદ્યોગનું ખૂબ જ ભારતની અંદર મહત્ત્વ છે. ત્યાર પછીની જે ટૂંક નોંધ જે છે એ છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની વાત કર્યું તો આ ઉદ્યોગની શરૂઆત જે છે એ 1905માં રેડિયો સેટ અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપના થઈને ત્યારથી ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની
શરૂઆત થઈ. આમ જોવા જાઓ તો 1956માં બેંગ્લોર ખાતે ઇલેક્ટ્રોનિક્સની સ્થાપના થઈ. આ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપનાનો જે મુખ્ય હેતુ શું હતો તો કે સૈન્ય છે, આકાશવાણી છે, હવામાન વિભાગ છે, એના માટેના જરૂરી જે ઉપકરણો છે એ બનાવવા. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ એક વિકસિત ઉદ્યોગ છે, જેમાં રેડિયો, ટેલિફોન, સેલ્યુલર ફોન, કોમ્પ્યુટર આવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો બને છે. આ ઉદ્યોગને કારણે લોકોના જીવન અને જીવનશૈલીમાં તમે જોશો કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગને કારણે લોકોને જીવનશૈલીમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે. એમાં તે કોમ્પ્યુટર છે ને એ તો એક અદ્ભુત ઉપકરણ માનવામાં આવે છે. આ કોમ્પ્યુટર ઉપકરણની જે શરૂઆત છે એ 1990માં પહેલાં હાર્ડવેર રૂપે શરૂ થયો હતો. ત્યાર પછી હાર્ડવેર અને સોફ્ટવેર એમ બંને ક્ષેત્રે એણે અસાધારણ વિકાસ સાધ્યો છે, એટલે કે સારો એવો વિકાસ સાધ્યો છે. એમાંય બેંગ્લોર જે કર્ણાટકમાં આવ્યું છે, એ બેંગ્લોર છે ને એ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે. વિકલ્પમાં કે ખરા ખોટામાં એ પૂછી શકે છે, જેને ભારતની સિલિકોન વેલી તરીકે પણ ઓળખાય છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક્સ, વૈજ્ઞાનિક પાર્ક, પ્રાદ્યોગિક પાર્ક વગેરે પાર્કો વિકસાવવામાં આવ્યા છે. અંતરિક્ષ ટેકનોલોજી એટલે કે આકાશ ક્ષેત્રે પણ ભારતીય ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન છે. રિવિઝનમાં રહીએ તો ચાવી 19-19-20 રાજપાર્ક, 19-19-20 રાજપાર્ક, આટલા શબ્દો યાદ આવશે એટલે તમને રિવિઝન ઝડપ થશે. જેમાં કે 19 તો ભારતમાં ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત 1905માં રેડિયો અને ટેલિફોન ઉદ્યોગની સ્થાપનાની સાથે એની શરૂઆત થઈ. 1956માં બેંગ્લોરમાં ઇલેક્ટ્રોનિક લિમિટેડની સ્થાપના થઈ. એનો મુખ્ય હેતુ શું હતો તો કે સૈન્ય માટે, હવામાન ખાતા માટે, આકાશવાણી માટેના ઉપકરણો બનાવવા અને એને પૂરા પાડવા. ભારતમાં રેડિયો, ટેલિફોન, સેલ્યુલર ફોન, કોમ્પ્યુટર વગેરે ઉપકરણો બને છે. આ ઉદ્યોગથી લોકોના જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. 1990માં આ કોમ્પ્યુટર છે પહેલાં હાર્ડવેર રૂપે શરૂ થયું, ત્યાર પછી હાર્ડવેર અને સોફ્ટવેર બંને ક્ષેત્રે અસાધારણ વિકાસ સાધ્યો છે. એમાં ઇલેક્ટ્રોનિકની અંદર બનાવવાની અંદર જે બેંગ્લોર છે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની છે, એને સિલિકોન વેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક, વૈજ્ઞાનિક પાર્ક, પ્રાદ્યોગિક પાર્ક પણ વિકસાવવામાં આવ્યા છે. અંતરિક્ષ ટેકનોલોજી ક્ષેત્રે પણ ભારતે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ત્યાર પછીની આપણે વાત કરીએ તો બીજો જે ઉદ્યોગ જે છે એ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ, જે આપણો ભારતનો મહત્ત્વનો ઉદ્યોગ કહેવામાં આવે છે.